હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર પાર્થિક ડટાણિયા છે. હું સિલ્વર ટચ હોસ્પિટલ રાણીપ ખાતે જનરલ સર્જન તરીકે સેવા આપું છું. આજે આપણે વાત કરીશું હર્નિયા એટલે કે સારણગાંઠ, જે આપણે કોમનલી સાંભળતા હોઈએ છીએ કે હર્નિયા થયું છે. ઘણા દર્દી એવું કહેતા હોય છે કે મને કોઈ દુખાવો થતો નથી, એટલે ઘણા સમયથી છે. તો આજે આપણે એના વિશે ચર્ચા કરીશું કે હર્નિયા માટે સારામાં સારી ટ્રીટમેન્ટ કે હર્નિયા કેમ ઓપરેશન કરાવવું જોઈએ. હર્નિયા જનરલી કોઈ બી ઉંમરના દર્દીને થઈ શકે છે. નાના બાળકોથી માંડીને ઉંમરલાયક 80થી 90 વર્ષના દાદાઓ સુધી કોઈ બી ઉંમરમાં હર્નિયા થઈ શકે છે. જનરલી હર્નિયા એટલે સારણગાંઠ, જેની અંદર મોટે ભાગે જે કુદરતી જગ્યા હોય, જે પોળી થઈ જાય, એના લીધે બી ઘણી વખત પેટના કન્ટેન્ટ બહાર આવવાના લીધે સારણગાંઠ જેવું ફૂલી જાય. એટલે આપણે એને સાદી ભાષામાં સારણગાંઠ કહીએ છીએ, પણ એમાં કોઈ ગાંઠ જેવું અંદર હોતું નથી. જસ્ટ પેટની અંદરના અવયવો જે બહાર અંદર જગ્યા થઈ જવાના લીધે બહાર આવતા હોય છે, એના લીધે એ ફૂલેલું દેખાય છે. એટલા માટે એને સારણગાંઠ કહેવાય છે. જનરલી જ્યારે બાળક જન્મે ત્યારે એના શુક્રપિંડ જે પેટમાં ડેવલપ થાય ત્યારે એ પુરુષોમાં બહારની બાજુ વૃષણકોથળીમાં આવે ત્યારે એના લીધે ઘણી વખત કન્જેનિટલ હર્નિયા બી થઈ શકે છે. જેમાં શુક્રપિંડ બહાર આવે એ રસ્તો ઘણી વખત ઓપન થઈ ગયો હોય તો એ કન્જેનિટલ હર્નિયા તરીકે બી કહેવાય છે. ઉંમરલાયક પુરુષોમાં કે ઘણી વખત જે મજદૂરી કરતા હોય છે, એકદમ લેબરમાં હાર્ડવર્ક કરતા હોય છે, એ લોકોને બંને બાજુ એકસાથે ડાયરેક્ટ હર્નિયા ટાઈપનો હર્નિયા બી થઈ શકે છે, કે જેમાં જે કુદરતી જગ્યાની બાજુનો સ્નાયુ હોય છે એમાં જનરલી વીકનેસના લીધે એ સ્નાયુમાં જગ્યા થઈ જાય છે, જેના લીધે અંદરના અવયવો બહાર આવે છે અને સારણગાંઠ કરે છે. હવે હર્નિયા માટે ઓપરેશન કેમ જરૂરી છે? બેઝિકલી હર્નિયા એ કોઈ ગાંઠ નથી, ઇટ્સ એ મસ્ક્યુલર વીકનેસ. સો તમારે સર્જરી કરીને એ મસ્ક્યુલર વીકનેસને સ્યુચરિંગ કરીને સ્ટ્રેન્થન કરવી પડે, અને જનરલી અમે એમાં જાળી મૂકીને એક્સ્ટ્રા સ્ટ્રેન્થનિંગ કરતા હોઈએ છીએ, જેના લીધે ભવિષ્યમાં ફરીથી એ ટાંકા ખુલી ના જાય અને ફરીથી એ અંદરના અવયવો બહાર આવે નહીં. જો તમે ટાઈમે હર્નિયા સર્જરી ના કરાવો તો ધીમે ધીમે એ જનરલી ગાંઠ છે, એ સારણગાંઠ છે, ધીમે ધીમે મોટી થતી જાય. મોટી થવાના લીધે ઘણી વખત એટલી મોટી થયેલી અમે દર્દીઓને જોયું છે કે જેમાં અંદર પેટના આંતરડા, પેશાબની થેલી, મોટું આંતરડું, ઘણું વસ્તુ પેશન્ટને બહાર આવી જતું હોય, જેના લીધે પેશન્ટને સિવિયર ડિસ્કમ્ફર્ટ થાય. અને અમુક વખત જો પેશન્ટને આ બહાર આવેલું આંતરડામાં આંટી વળી જાય કે અંદર એનો લોહીનો સ્ત્રાવ અટકી જાય તો ઇમરજન્સીમાં અમારે ઓપરેશન લેવું પડતું હોઈ શકે છે. આ જ કારણો છે કે હર્નિયાને તમે લાઇકલી ના લઈ શકો. જનરલી હર્નિયા સ્ટાર્ટિંગના ફેઝમાં માઇલ્ડ પેઇનફુલ હોય, પછી સ્ટાર્ટિંગમાં થોડુંક એની ડિફેક્ટ પોળી થાય પછી પેઇનફુલ નથી હોતું, એટલે ઘણા દર્દીઓ એને નિગ્લેક્ટ કરે છે, જેના લીધે કોઈક વખત એવા દર્દીઓ બી પ્રેઝન્ટ થાય છે અમારી પાસે જે એકદમ લાર્જ હર્નિયા સાથે પ્રેઝન્ટ થાય છે અને પછી એની કોમ્પ્લિકેશનમાં પેશન્ટ હેરાન થાય છે. જનરલી હર્નિયા એકદમ સેફ સર્જરી છે. અત્યારના ટાઈમમાં બંને રીતે હર્નિયા સર્જરી થાય છે, એક ઓપન મેથડ અને એક દૂરબીનથી, લેપ્રોસ્કોપીથી. બંનેના બહુ સારા રિઝલ્ટ છે. ઇવન એડવાન્સમાં લેપ્રોસ્કોપીમાં પેશન્ટને ઝડપી રિકવરી, ફક્ત 3થી 4 નાના પેટ ઉપર નાના ચીરા મૂકવામાં આવે છે અને એમાં જ પેટની અંદરથી જ જાળી મૂકી દેવામાં આવે છે. એના લીધે પેશન્ટને ખૂબ જ ઝડપી રિકવરી મળે છે. સો પ્લીઝ ફ્રેન્ડ્સ, હર્નિયાને તમે નિગ્લેક્ટ ના કરો. તમને કોઈ બી ક્વેરી હોય, કોઈ બી તમને વિચાર આવે તો ડૉક્ટર પાસે નિદાન કરાવો. અહીં અમે સિલ્વર ટચ હોસ્પિટલ રાણીપ અને પ્રહલાદનગર ખાતે તમારી કોઈ પણ મૂંઝવણનું અમે સમાધાન કરીશું, અને તમને કોઈ બી વસ્તુ કઈ રીતે થાય, શું જાણવું છે, એના માટે અમે તમને સંપૂર્ણ મદદ કરીશું. થેન્ક યુ.